1970માં આપ સીએનું તે આપે નક્કી કર્યું, તો એ વખતે તમારા ફાધર સીએ હતા એટલે નક્કી કર્યું, ઘરનું દબાણ હતું કે તમને પોતાને એવું લાગ્યું કે મારે સીએ થવું છે? હું જોઈ રહ્યો છું સીએના પ્રોફેશનમાં નહીં, ઇવન મેડિકલ પ્રોફેશનમાં પણ વિથ રિસ્પેક્ટ યંગ જનરેશન સીએમાં હવે ધીરજ નથી રહી. આજના સીએને બીજા વર્ષે હોન્ડા લેવી છે ને 5મા વર્ષે મર્સિડીઝ લેવી છે. તમને કેવું ફીલ થાય કે હું જ્યાં બેઠો હતો ત્યાં જ મારો દીકરો કોઈ એમ કે આ તો પાર્શિયાલિટી કરીને લાવી દીધો હશે, લાયકાત પર નહીં આવ્યા હોય? પરંતુ એક માર્ક માટે હું એકાઉન્ટ્સમાં ફેલ થયો અને એ વખતે મારા પિતા એક્ઝામિનેશન કમિટીમાં હતા, એટલે એમની સાથે હું લડ્યો કે તમે એક્ઝામ કમિટીમાં અને એક માર્ક માટે મને ફેલ કર્યો. તમે સાહેબ એઆઈ શબ્દ બોલ્યા તમારી ફિલ્ડમાં, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિલ્ડમાં એઆઈ ના આવવાથી શું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવરા થઈ જશે? મારા પિતાશ્રી કોઈ દિવસ મારે આર્ગ્યુમેન્ટ ના કરે, ચૂપ રહે અને મને જે યોગ્ય લાગે એ કરવા દે. જ્યારે અનિકેતની સાથે મારે એવું નથી. મારો થોડો ઉગ્ર સ્વભાવ છે અને મારું ધાર્યું થાય એવો પણ સ્વભાવ છે. આજે 140 કરોડની વસ્તીમાં ફક્ત 12 કરોડ રિટર્ન ભરાય અને એમાં બી 8 કરોડ રિફંડના રિટર્ન ભરાય તો ભારતનું અર્થતંત્ર ક્યાંથી મજબૂત થાય? સંજય રાવલ છું. આજે મારી સાથે એક એવી વ્યક્તિ બેઠી છે કે કદાચ આજે આપણો દેશ જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, અથવા આપણે બધા જે ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન લોકો થઈ ગયા છે, એવા સમયે 3 પેઢીથી જે ઘરમાં જેમના ફાધર સીએ હોય, પોતે સીએ હોય અને એમનો દીકરો પણ સીએ હોય અને સરસ મજાનું કામ કરતા હોય, લગભગ 7 રાજ્યોમાં એમની ઓફિસ હોય, 400થી વધુ એસોસિએટ્સ સાથે જોડાયેલા, હજારો એમના કસ્ટમર હોય, અને એવી એક વ્યક્તિ કે જે આજે 75 વર્ષે પણ બિલકુલ બરાબર પીચ પર ઊભા રહીને એકદમ ડિસિપ્લિનથી કામ કરતી હોય. મેં પણ જ્યારે એક પ્રોજેક્ટ કર્યો ત્યારે હું સલાહ લેવા પહેલાં એમની પાસે ગયો હતો, પણ એ વખતે એક શરૂઆત હતી, આજે લેવલે પહોંચ્યો છું. તો એવા સુનિલભાઈ તલાટી આપણી સાથે આજે મારી સાથે મારા ટોક શોમાં ઉપસ્થિત છે. એમના એચિવમેન્ટ્સને એ તો બધું મેં નીચે બાયોમાં મૂક્યું છે, પણ આટલા વર્ષો પહેલાં શરૂ કરી અને આજે પોતાની એક આખી ફર્મ ઊભી કરવી અને પોતાનું આખું બિલ્ડિંગ હોય અને એમાં કેટલાય સીએ છોકરાઓ તૈયાર થઈને જતા હોય, એવા સુનિલભાઈ તલાટી સાથે આજે આપણે વાત કરશું. સાહેબ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. થેન્ક યુ સર, તમે આજે આવ્યા મારા ત્યાં. મારા માટે સૌભાગ્યની વાત છે. સંજયભાઈ, મારા માટે બી એક આનંદ ગૌરવની વાત છે કે મારા વિચારો, મારા અનુભવ વ્યક્ત કરવાની અને અન્ય સાથે શેર કરવાનો મને એક મોકો મળ્યો છે. થેન્ક યુ સર. સાહેબ, પહેલો સવાલ, 1970માં આપ સીએનું તે આપે નક્કી કર્યું, તો એ વખતે તમારા ફાધર સીએ હતા એટલે નક્કી કર્યું, ઘરનું દબાણ હતું કે તમને પોતાને એવું લાગ્યું કે મારે સીએ થવું છે? કેમ કે 1970માં સીએ વિશે આટલી બધી અવેરનેસ નથી જે આજે હજારો છોકરાઓ કરી રહ્યા છે. તો 1970માં તમને એવું વિઝન, એવું શું થયું કે તમે એમ કહ્યું મારે સીએ જ થવું છે? ના, હું ચોક્કસ કહીશ કે નાનપણથી જ હું મારા પિતાશ્રીને જોતો રહેતો હતો કે અમદાવાદમાં એમનું નામ એ જમાનામાં ગુજરાતના પાલખીવાલા ગણાતું હતું. એટલા વિદ્વાન અને બાહોશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને એ જમાનાની ભારતની 3 સૌથી મોટી પેઢીમાં એ ભાગીદાર હતા. એટલે જે સમાજમાં એમનો મોભો અને પ્રતિષ્ઠા હતી એ જોઈને નાનપણથી જ મને થતું કે ના, મારે બી સીએ જ થવું છે. એટલે એક બીજ જે રોપાઈ ગયા હતા સ્કૂલમાં ને કોલેજમાં, એ જેવો કોલેજ મેં પાસ કરી એટલે તરત જ આપણે ગુજરાતીઓ જેમ કહેવત છે ને કે પારકવ માં જ કાન વિધે, એમ મારા પિતાશ્રીએ કહ્યું કે બેટા મારી નીચે નહીં, તારે મુંબઈમાં જઈને આર્ટિકલ કરવાના છે. એટલે 67થી 71માં જ્યારે મેં કોલેજ પતાવી, HL કોલેજ કોમર્સમાંથી, તો 71માં મને મુંબઈ આર્ટિકલ કરવા મોકલે સીસી ચોકસી કંપનીમાં. જનરલી તો ફાધર પોતાના દીકરાને પોતાની જોડે જ રાખે. એક્ઝેક્ટલી. અને એ જમાનામાં મારા પિતાશ્રી પાસે 3 ગાડીઓ અને થોડુંક સારું કહી શકે એવું જીવન, પણ મને મહિને 300 રૂપિયાની હોસ્ટેલમાં, મહિને 300 રૂપિયાના ખર્ચ મળે એવી જગ્યાએ લેમિંગ્ટન રોડ મુંબઈમાં હોસ્ટેલમાં 4 વર્ષ રાખ્યો. ત્યાં હું ગણાયો. એવું નહીં કે શરૂઆતના વર્ષો, 4 વર્ષ સુધી આખું મુંબઈ મેં ટ્રેન અને બસમાં જ મુસાફરી કરી છે, કોઈ દિવસ ટેક્સીમાં બેઠો નથી. વેલ્યુ ફોર મની 3 ગાડીવાળા ઘરમાં હોવા છતાં પણ જે સવજીભાઈ લોકો કરે, 1966-71માં એમના ફાધરે એમને રીતે મુંબઈમાં રાખ્યા. જોરદાર વાત કહેવાય. આજે લોકો છોકરાઓને સીધી લક્ઝરી આપી દે છે. છોકરાઓ દીકરો જ પાપા પાસે ગાડી માગે કે સાહેબ તમે ગાડીમાં ફરો છો તો મને ગાડી આપો ને. સાહેબ, 1976માં જ્યારે તમે અમદાવાદમાં પહેલી ઓફિસ ખોલી ત્યારે મગજમાં એવું હતું કે આપણી 7 રાજ્યોમાં ઓફિસ હશે, આપણે ICAIના પ્રમુખ બનીશું, એવું કંઈ હતું કે તમે આમ જસ્ટ શરૂ કરી? એ શું પ્રોસેસ હતી કે એક સીએ તરીકે ઓફિસ ખોલી અને આજે આપ જે લેવલે છો ત્યાં પહોંચવા માટે એક જ સપનું જોયું હતું, અથવા તો તમને ખબર હતી કે અહીંયા પહોંચીશું?
સપનામાં પણ વિચાર નહોતો આવ્યો કે હું સીએની પ્રેક્ટિસ કરીશ, કઈ રીતે કરીશ અને ક્યાં જઈને પહોંચીશ. શું વાત છે. એક વાત ચોક્કસ કહું કે ભણવામાં સ્કૂલ અને કોલેજમાં થોડુંક સારું મારું રહેતું, એટલે જેવો હું સીએ થયો એટલે તરત જ અમારી સીસી ચોકસાઈ કંપનીના ભાગીદારોએ, જેમાં મારા પિતાશ્રી પણ ઉપસ્થિત હતા, મને આમંત્રણ આપ્યું અને કહ્યું કે હવે તમારે જો અમારી પેઢીમાં ભાગીદાર થવું હોય તો આ શરતો છે. એ જમાનામાં વાળ વધારવાની ને સ્ટાઇલિશ કપડાં પહેરવાની ફેશન હતી, એટલે હું એવા કપડાં પહેરતો. તો સૌથી પહેલી શરત એ મૂકી કે વાળ કપાઈ દેવાના, આવા ફેન્સી કપડાં નહીં પહેરવાના. બીજું મને કે તમે ઇન્કમ ટેક્સમાં કામ કરો છો પણ તમારે અહીંયા ઓડિટમાં કામ કરવાનું, અને આવી બીજી 3-4 શરતો મૂકવા માંડ્યા. એટલે એ જમાનામાં ગુસ્સામાં આવીને મેં એમને કહ્યું મારે તમારી જોડે જોડાવું જ નથી, અને હું કેબિનની બહાર નીકળી ગયો. અને પછી ઘરે આવીને પિતાશ્રીને કહ્યું કે આટલા બધા પાર્ટનરો, એ દરેકના છોકરાઓ બી સીએ કરે છે, તો આઈ વિલ બી વન એમોંગ સો મેની. એને બદલે મારે મારી જુદી પ્રેક્ટિસ કરવી છે. એટલે મને પિતાજીએ કહ્યું કે વિચારી જો. એટલે મેં કહ્યું કે મને અમેરિકા ફરવા જવા દો, હું શરૂ કરું પ્રેક્ટિસ એ પહેલાં. તો એ જમાનામાં મને 4 મહિનાની ટિકિટ 120 દિવસની આપી. હું અમેરિકા ગયો, કારણ કે મારી બહેન પણ ત્યાં ડૉક્ટર ને બનેવી ડૉક્ટર. એટલે આખું અમેરિકા પૂરું ફર્યો ગ્રેહાઉન્ડ બસમાં $99. ત્યાં મને એ જમાનામાં $1500 એક મોટી CPAની ફર્મમાં ઓફર આપી, કારણ કે જોયું કે ભાઈ આને એકાઉન્ટ્સનું સારું નોલેજ છે. પણ મારી બહેને કહ્યું કે ના, અલ્ટિમેટલી તારે ભારત જ જવું જોઈએ, પિતા બી ત્યાં છે અને ત્યાં વધારે સારું છે. એટલે ભારત પાછો, ના મારો નાનો ભાઈ બી છે, એટલે પાછો આવ્યો. અને મને બરાબર યાદ છે 7મી ઓગસ્ટ 2076ના રોજ મારા વિવાહ થયા. બાબુલાલ ભાલકિયા, એ જમાનામાં ભાલકિયા મિલની પુત્રી હતી, એની સાથે. અને 8મી ઓગસ્ટે મેં 500 સ્ક્વેર ફીટની ઓફિસ 8 આના પર સ્ક્વેર ફીટ ભાડે રાખીને ઓફિસ શરૂ કરી. અને ફર્મનું નામ આપ્યું તલાટી એન્ડ તલાટી. કારણ કે આપણે જેમ પૂછ્યું તેમ મારો નાનો ભાઈ પણ સીએ કરતો હતો, અને મને વિશ્વાસ હતો કે મારો નાનો ભાઈ બી મારી જોડે જોડાશે, પિતા સાથે નહીં જોડાય. એટલે મેં તલાટી એન્ડ તલાટી પ્રોપ્રાઇટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. નાઇસ. હવે સર, તમે ICAIના પ્રેસિડેન્ટ બન્યા તો, અને આજે અનિકેતભાઈ એના પ્રેસિડેન્ટ બન્યા, તો જ્યારે અનિકેતભાઈના શપથ થાય તો તમને ખબર છે કે એમ અઘરી જવાબદારી છે, તો તમને કેવું ફીલ થાય કે હું જ્યાં બેઠો હતો ત્યાં જ મારો દીકરો, કોઈ એમ કે આ તો પાર્શિયાલિટી કરીને લાવી દીધો હશે, લાયકાત પર નહીં આવ્યા હોય, એવા લોકો બી હશે, કારણ કે દરેક જગ્યાએ તમે સફળ થાવ એટલે દુશ્મનો શોધવા ના પડે, તો એવી ક્રિટિક. પણ તમને એવું શું ફીલ થતું જ્યારે અનિકેતભાઈને બી તમે એ જ ખુરશીમાં જુઓ, ત્યારે શું ફીલ થાય તમને? આ પ્રશ્ન ઘણો મહત્વનો અને અગત્યનો છે, કારણ કે મારી જિંદગીનો આખો મોડ આ સવાલના બેઝ ઉપર મંડાયો છે. હું કહીશ 76માં પ્રેક્ટિસ શરૂ કરી, અને ઈશ્વરની કૃપા કે એ જમાનામાં જ કંપનીઝ એક્ટમાં એમેન્ડમેન્ટ આવ્યું અને બધી જ પબ્લિક કંપનીને ઇન્ટરનલ ઓડિટ ફરજિયાત કરવાનું થયું. એટલે એક સાથે મને અમદાવાદની ઘણી મિલોને, ટેક્સટાઇલ મિલોના ઇન્ટરનલ ઓડિટ મળ્યા. એટલે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે હું, એક ક્લાર્ક ને એક પીઉન, 3નો સ્ટાફ હતો, એ સીધો મેં 15નો કર્યો. અને ત્યારથી મારું કામ વધતું જ ગયું. પરંતુ વળાંક આવે 1980માં અમદાવાદના એક બહુ જ મોટા મિલ માલિકને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી, અને એ જમાનામાં બી લાખો ને કરોડો રૂપિયાના હીરા, સોના અને કેશ મળ્યું. અને એ આખી રેડની મેટર મેં પપ્પાની સાથે હેન્ડલ કરી, પપ્પાની મદદ લઈને, અને બહુ સારી રીતે એ કેસ સફળ થયો. એટલે ત્યારથી મારું નામ ઇન્કમ ટેક્સની રેડ અને સર્વેમાં સારું થઈ ગયું. તે 1980થી લગભગ 1995 સુધી અમદાવાદમાં ટોપ 3 CA જે રેડ અને સર્વેના કામ કરે એમાં મારું કામ રહ્યું. પરંતુ મહત્ત્વનો સવાલ ત્યાં આવ્યો કે હું આ લાઈફમાં કેમ પડ્યો. હું જ્યારે 8મી સુધી સ્કૂલમાં હતો ત્યારે સેન્ટ ઝેવિયર્સમાં હતો, પણ એ વખતે ત્યાં રોડ નહીં અને બહુ દૂર, એટલે પિતાએ રાતોરાત મને CN સ્કૂલમાં મૂક્યો 9મા ધોરણમાં. અને આવતાની સાથે એ જમાનામાં પેલા ફેન્સી કપડાં ઝેવિયર્સના, એટલે જોઈને બધી જ વિદ્યાર્થીઓના વાત મને મળ્યા, અને પહેલાં જ વર્ષે હું વર્ગનો મહામંત્રી ચૂંટાઈ આવ્યો. એટલે એક વિશ્વાસ આવ્યો. એટલે બીજા વર્ષે હું આખી સ્કૂલના મહામંત્રીના ઇલેક્શનમાં ઊભો રહ્યો, અને બહુ જ ખરાબ રીતે હાર્યો. એ વખતે મને થયું કે હવે જો ઇલેક્શનમાં લડવું હોય તો 100% જીતવાના ચાન્સ હોય ત્યારે જ ઊભા રહેવું, આવેશમાં આવીને ઊભા નહીં રહેવું. એટલે ત્યાર પછી 76થી 95 સુધી અમદાવાદની બ્રાન્ચમાં ઊભો રહ્યો, બ્રાન્ચમાં સિલેક્ટ થયો. વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં આખા મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત જેનો સમાવેશ થાય એમાં બી સૌથી વધારે મતે જીત્યો. પણ એ વખતે સેન્ટ્રલ કાઉન્સિલમાં આવીને પ્રેસિડેન્ટ થઈ જવું સપને નહોતું વિચાર્યું. પરંતુ મારા મિત્રોએ કહ્યું કે સુનિલ, હવે તારે પ્રેક્ટિસ સારી સ્થાપના થઈ છે ને તું આટલા મતે જીત્યો,
તો હવે તું સેન્ટ્રલમાં ઊભો રહે. એટલે હું 1999 ડિસેમ્બર 2000ના ઇલેક્શનમાં ઊભો. અને એ વખતે હું જેમની સામે ઊભો હતો એ છેલ્લી 3 ટર્મથી 9 વર્ષથી ભલભલા સીએ માધાતાઓને હરાવીને જીતતા આવ્યા. એમની સામે ઊભો ને ઈશ્વરની કૃપાથી જીત્યો. તો ત્યારે આત્મવિશ્વાસ આવ્યો કે યસ. અને પછી 2000થી 3 પહેલી ટર્મ મારી પતી, 2003થી 6 બીજી ટર્મ. એ વખતે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવ્યું ત્યારે બીજા જે મારા 32 કાઉન્સિલ મેમ્બર જે લોકો વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મત આપીને સિલેક્ટ કરે એમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 70 વર્ષથી 60 વર્ષથી ફક્ત મુંબઈ, દિલ્હી ને ચેન્નાઈના જ કેમ પ્રેસિડેન્ટ થાય, ગુજરાતનો કેમ નહીં. વાહ. અને એ બધાને ગળે ઉતર્યું. અને એ વખતની ચૂંટણીમાં 32માંથી 12 જણા ઊભા હતા, એમાં પણ હું વિજેતા થયો ને વાઇસ પ્રેસિડેન્ટ બન્યો અને પ્રેસિડેન્ટ બન્યો. હવે આવે છે આપના સવાલનો જવાબ. અનિકેતે આ આખી મારી સફર જોઈ કે કેટલી ચૂંટણીમાં દોડાદોડ કરવી પડે છે. મહિનામાં 20 દિવસ 25 દિવસ અમદાવાદની બહાર રહેવું પડે છે. બિલકુલ. પ્રમુખ અને ઉપપ્રમુખ હતો ત્યારે તો 29 દિવસ અમદાવાદની બહાર રહેતો. પણ જે સન્માન, જે માન મળતું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો વિદ્યાર્થીઓને ફક્ત સીએની ફ્રેટર્નિટી નહીં પરંતુ સરકારના અમલદારો, અધિકારીઓ, મિનિસ્ટરોમાં પણ જે રિસ્પેક્ટ જોયું એ જોઈને એને પણ થયું કે આ એક એવી પોઝિશન છે જેમાં જવાથી નાણાં ઉપરાંત માન, પ્રતિષ્ઠા અને મોભો બી મળે છે. એટલે જેવો એ સીએ થયો ને 3જા જ વર્ષે એ બી અમદાવાદની બ્રાન્ચમાં ઊભો રહ્યો, જીત્યો. બીજા વર્ષે ચેરમેન થયો. પછી મારી જેમ રિજિનલ કાઉન્સિલમાં ઊભો, એમાં બી જીત્યો. અને તરત 3જા વર્ષે એ સેન્ટ્રલ કાઉન્સિલમાં ઊભો રહ્યો અને જીત્યો. હું સાહેબ 3 ચૂંટણી લડ્યા પછી 55 વર્ષે પ્રમુખ થયો. એ ફક્ત 2 ચૂંટણી લડીને 35 વર્ષે પ્રમુખ. હું એ જ કહું છું, હાઉ યુ ફીલ. એટલે એક પિતા તરીકે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે એણે વારસો ખાલી નથી જાળવી રાખ્યો સીએના પ્રોફેશન, જવાબદારીવાળું કામ છે, પરંતુ મોટી જવાબદારીવાળું કામ છે. અને સહેજ પણ અચકડ વગેરે કહીશ કે મારાથી વધારે એણે સારું કામ કર્યું, મારાથી વધારે લોકપ્રિય થયો. અને બોલવામાં અને વોકેબ્યુલરીમાં, કારણ કે સ્કૂલમાં એ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, અમે બધા ગુજરાતી મીડિયમમાં ભણ્યા. એટલે એની જે વોકેબ્યુલરી ને પ્રેઝન્ટેશન બી છે એ ઘણી જ. અને આજના યુથ સીએમાં બહુ પોપ્યુલર છે. અનિકેતભાઈને વિથ ડ્યુ રિસ્પેક્ટ લોકો જોવે છે. મને સાહેબ એક સવાલ, તમારા ફાધર જે સ્વર્ગસ્થ HM તલાટી સાહેબ જે હતા, આટલી મોટી કંપનીઓ સાથે રહ્યા હોય, એમને જોઈને તમે ઇન્સ્પાયર, તમને જોઈને તમારો દીકરો, તો એ માણસની એવી કઈ 2-4 વાતો કે જે આજે બી તમે ફોલો કરો છે, જે આજની પેઢી માટે બહુ મહત્ત્વની વાત છે, કે એવી કઈ 2-4-5 વાતો હતી કે જે આજે બી તમને એમ થાય કે આ ફાધર પાસેથી શીખ્યા, જેના કારણે આજે અહીંયા બેઠા છીએ? આ સવાલ સાંભળીને હું સાચું કહું તો ગદગદ થઈ ગયો છું. કારણ કે પિતાશ્રીને યાદ કરું તો એમ થાય કે એ ભગવાનનું બીજું સ્વરૂપ હતા. ક્યાં વાત. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જેને આપણે કહીએ ને, એ મારા પિતાશ્રી એવા સ્થિતપ્રજ્ઞ હતા. અને એના હું થોડા દાખલા આપું પ્લીઝ. કે 76માં જ્યારે સીએ એક્ઝામ આવી, એ સુધી પહેલાં ઇન્ટરની એક્ઝામ આવી, અને સ્કૂલ ને કોલેજમાં મેં કહ્યું કે મારી શૈક્ષણિક કારકિર્દી સારી રહી, પરંતુ 1 માર્ક માટે હું એકાઉન્ટ્સમાં ફેલ થયો. અને એ વખતે મારા પિતા એક્ઝામિનેશન કમિટીમાં હતા. એટલે એમની સાથે હું લડ્યો કે તમે એક્ઝામ કમિટીમાં અને 1 માર્ક માટે મને ફેલ કર્યો. એટલો બધો નાસીપાસ થયો કે મેં એમને કહ્યું મારે નથી કરવું સીએ. બધા ચોપડા એ જમાનામાં માળિયું હતું, માળિયામાં મૂકી દીધા. અને પપ્પાને કહ્યું મારે કેમિકલનો ધંધો કરવો છે. તો મને કે સારું બેટા, કેમિકલનો ધંધો કરો. એક શબ્દ બોલ્યા વગર. શું વાત છે. 6 મહિના મેં કેમિકલનો ધંધો કર્યો. અને જેવું કે આંબા કે આપણી દાળ ગળે એવું નથી, માળિયામાંથી પાછા ચોપડા ઉતાર્યા. પપ્પાને કહ્યું કે ફરી સીએ કરું છું. મને સારું કર. આઈસીએના પ્રમુખ બનવાનું હતું, એટલે ક્યાંથી નસીબમાં એ હતું. આપે કહ્યું એમ. ત્યાર પછી મેં કહ્યું એમ કે આટલા બધા ભાગીદારોની વચ્ચે એમનું અપમાન નહીં, પણ એમને ના ગમે એ રીતે હું બહાર આવ્યો અને કહ્યું કે મારે તમારી જોડે જોડાવું નથી. એક શબ્દ બી એ જમાનામાં પિતાશ્રી ના બોલ્યા કે આટલી સારી પેઢી છે, આટલી દીકતી પ્રેક્ટિસમાં તને તૈયાર ગાદી મળે છે, કેમ તું આવી રીતે ના પડે? તારે શું કરવું? એ જુદી પ્રેક્ટિસ કરવી તો કર. સાહેબ, પહેલા વર્ષે નુકસાન થયું મને. તો જે નુકસાન થયું એના પૈસા બી એમણે આપ્યા એક શબ્દ બોલ્યા વગર, કે જ્યારે કમાય ત્યારે મને પાછા આપજો. હા, પણ હાલ તારું ગાડી ચાલી જશે. એટલે એક સ્થિતપ્રજ્ઞ જેને કહે કે ગમે તેટલા દુઃખમાં દુઃખી ના થાય અને સુખમાં સુખી ના થાય. હું જ્યારે પ્રમુખ થયો ત્યારે બી એમને હું સ્થિતપ્રજ્ઞ જોઈને આમ આનંદનો ઉછાળો, અભિષેક, ઓવર કોઈ રિએક્શન નહીં. અને એનાથી બીજી 2 મહત્ત્વની વાત કહું કે આ જે મારો કોલેજ ગાળાથી સીએનો અને ત્યાર પછીનો
પ્રમુખ થવાનો જે પીરિયડ હતો તેમાં 95 થી 98 3 વર્ષ જિંદગીના મારા બહુ જ ખરાબ ગયા. 95માં મારી બંને કિડનીઓ ફેલ થઈ. ઓ માય ગોડ. એટલે નડિયાદમાં મને મુળજી જેઠાભાઈ હોસ્પિટલમાં એડમિટ કર્યો અને ત્યાં ડાક્ટરે કહ્યું કે તમારી બંને કિડની હવે કામ નથી કરતી અને રોગનું નામ આપ્યું મેસેન્જિયો કેપિલરી ગ્લુમેરોનેફ્રાઇટિસ. સાહેબ આનંદ પિક્ચરમાં રાજેશ ખન્ના જેમ બોલે છે ને લિમ્ફોસિકોપા ઓફ ઇન્ટેસ્ટાઇન, એમ નામ સાંભળીને જ માણસ હાલી જાય. અને મને કહ્યું કે ભલે તમે આટલી સારી પ્રેક્ટિસ કરતા હોય પ્રેક્ટિસ ઓછી કરો અને કિડનીનો ડોનર શોધો. તમે વિચાર કરો કે જ્યારે મારી કારકિર્દી હાઈએસ્ટ રેટના કામો ધીકતી પ્રેક્ટિસ હોય ત્યારે કોઈ આપણને કહે કે પ્રેક્ટિસ બંધ કરવી છે. એ સમયે પણ મારા પિતાશ્રી એકદમ સ્થિતપ્રજ્ઞ કે સુનિલ ઈશ્વર જે ચાહે છે એ કરે છે, આપણે ફૂલ પ્રયત્ન કરવાનો. હું લંડન ગયો, ત્યાં ડૉક્ટરોએ ચેક કર્યું, ફરી મને ભારત પાછા આવીને ફરી બાયોપ્સી કરવાનું કહ્યું. સાહેબ 2.5 વર્ષ સ્ટીરોઇડ્સ લીધા મેં એમની સલાહ પ્રમાણે અને મારી બંને કિડની પાછી થઈ ગઈ. વાહ. અને એ જાણે ઓછું ના હોય આ કિડની પતિ ત્યાં જ મેં ઉપરા ઉપરી 2 થી 3 ગાડી ચલાવતા એક્સિડન્ટ કર્યા. ઇન્કમ ટેક્સમાં જવું તો મારાના સાથે અથડાવું. એટલે ડાક્ટરને ચેક કરાયું તો મને કહ્યું કે તમારી આંખમાં જીનેટિક રોગ છે જે મધરના વારસામાં આવે, જેનું નામ છે રેટિનાઇટિસ પિગમેન્ટોઝા. 90% જેને આરપી થયું હોય એ ધીરે ધીરે બ્લાઇન્ડ થાય. એટલે મને બી એ વખતે બી ડાક્ટરે ફરી કહ્યું કે બ્રેઇલ લિપિ શીખવાનું શરૂ કરો, હવે તમારે પ્રેક્ટિસ કરવાની નથી. તો વિચાર કરો કેટલો મોટો આઘાત લાગે. બહાર નીકળ્યા છો ને જ. એ વખતે પણ મારા પિતાશ્રી સંપૂર્ણ તટસ્થ સ્થિતપ્રજ્ઞ જેને કેમ કે છે કેવી ચિંતા નથી કરવાની, ઈશ્વરમાં ભરોસો રાખ. સાથે રહેતા અમે જોડે જ રહેતા. વેરી નાઇસ. તો ફરી હું અમેરિકા ગયો, ત્યાં ડૉક્ટરોને બતાવ્યું ને એમણે કહ્યું કે ના આ પ્રોબ્લેમ ડાયગ્નોસિસ સાચો છે પણ એટલું સિરિયસ નથી. અને એ વખતે સંજયભાઈ મને યાદ છે કે પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણને ઇન્કમ ટેક્સનો પ્રોબ્લેમ થયો, બે બહુ સારી રીતે સુલઝાઈ આપ્યો. તો એમના દર્શન કરવા ગયો ત્યારે પ્રમુખશ્રીએ મને આશીર્વાદ આપ્યા અને મિત્રો સાંભળવા જેવા છે. આશીર્વાદ એમણે એક શબ્દમાં કહ્યું જે હું જિંદગીભર નથી ભૂલી શકું કે સુનિલભાઈ ચિંતા ના કરતા, જીવશો ને ત્યાં સુધી ઈશ્વરના દર્શન કરી શકશો. વાહ. મતલબ કોઈ ચિંતા નથી, તમારી આંખો સારી રહેશે. આજે પણ મારું વિઝન 40% જ છે. હું આપને જોઉં તો આપની ડાબી જમણી ઉપર નીચે મને કશું ના દેખાય. બરાબર. પરંતુ આ દ્રષ્ટિ સાથે બી 1997થી હજી બી બહારગામ જઈ શકું છું, વાંચી શકું છું ને. કેટલી મોટી, કદાચ કોઈને ખબર નહીં હોય આ વાત કે સાહેબ આટલી વિઝન સાથે પણ આશીર્વાદ મા બાપના ને સંતોના સંપૂર્ણપણે. તમે તમારા અનિકેતભાઈ સાથે ઘરમાં રહો, ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હોય, સવારે ચા નાસ્તો કરતા હોય તો કોઈ વાર ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય કે એક પેઢીનો ફરક તો પડે. તમારા ફાધરને તમે બરાબર એ, પણ આજે નવું જનરેશન છે તો તમારા અને અનિકેતભાઈ વચ્ચે આ પર્સનલ વાત છે, આપ એને સ્કીપ કરી શકો છો. ના, ઘણી જ મહત્વની અગત્યની અને દર્શકો માટે એટલે એ એટલા માટે કે આજે આ સૌથી મોટો તો શું તમારે એમને એક જનરેશન ગેપ અથવા ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય તો તમે એને કેવી રીતે મેનેજ કરો? બહુ જ મહત્વનો સવાલ છે અને હું નિખાલસતાપૂર્વક કહીશ કે ત્યાં જ હું મારા અને મારા પિતાના સ્વભાવની તુલના કરતો હોઉં છું. વાહ. મારા પિતાશ્રી કોઈ દિવસ મારે આર્ગ્યુમેન્ટ ના કરે, ચૂપ રહે અને મને જે યોગ્ય લાગે એ કરવા દે. જ્યારે અનિકેતની સાથે મારે એવું નથી. મારો થોડો ઉગ્ર સ્વભાવ છે અને મારું ધાર્યું થાય એવો પણ સ્વભાવ છે. એટલે અનિકેત જે આ નવી પેઢીનો છે, સ્વાભાવિક રીતે પાલખીવાલા સાહેબે કહ્યું હતું, મને યાદ છે કે દર 10 વર્ષે પેઢી બદલાય. બિલકુલ. જ્યારે મારા અને અનિકેતમાં તો 3 પેઢીનો ફરક કહેવાય. તો 3 પેઢી બદલાય, એટલો જમાનો બદલાયો છતાં બી જો હું મારા વિચારો ના બદલું અને મારા વિચાર અનિકેત ઉપર ઠોસવાનો પ્રયત્ન કરું તો સ્વાભાવિક રીતે ઘર્ષણ થાય. પણ એનો સ્વભાવ બી એટલો સારો છે કે જ્યારે એને લાગે કે ઘર્ષણ થવાની તૈયારી છે તો એ ચૂપચાપ ઊભો થઈને જતો રહે અથવા તો દલીલ ના કરે. એટલે આજે આટલા વર્ષો થયા, એના લગ્ન પછી એને 2 પુત્રીઓ પણ છે, પરંતુ અમારે કોઈ દિવસ અણબનાવ કે સંઘર્ષ કે બોલવાની જીભાજોડી કે ગરમા ગરમી નથી. તમારું પેલે સેન્ડવિચ જેવી સ્થિતિ છે, ઉપર ફાધરની વાતો, નવી જનરેશન. બિલકુલ. એટલે આ ખાસ શીખવાનું છે કે જેમ જેમ નવી જનરેશન આવે એમ આપણે આપણો સ્વભાવ બદલવો પડે. બિલકુલ. આપણા વિચારો એમની ઉપર ઠોકવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. અને લોકોનો પણ અભિગમ બદલાયો છે. અમે જે રીતે પ્રેક્ટિસ કરતા હતા, ઇન્કમ ટેક્સના બાંકડે 6 કલાક બેસતા હતા, હવે જમાનો બદલાઈ ગયો છે, ફેસલેસનો આવ્યો છે. તો લોકોનો જ્યારે આખો અભિગમ
જિંદગી પ્રત્યે બદલાય તો આપણે કુટુંબ પ્રત્યે પણ એ બદલવું જોઈએ એવું મારું માનવું છે અને હવે હું પ્રયત્ન કરી રહ્યો છું. અચ્છા સાહેબ, હવે તમે રહ્યા આપણે કાગળ પેનવાળા આ જનરેશનના માણસ આપ, અને હવે બધું ઓનલાઈન થઈ ગયું, તો તમે પોતે કોઈ પ્રોબ્લેમ ફેસ કરો છો? આ બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું, ફેસલેસ થઈ ગયું, હા, એટલે મેં મારી જાતને પણ સમય સાથે બદલાતો રહ્યો. વેરી નાઇસ. અને બહુ જ નિખાલસપૂર્વક કહીશ કે કાઉન્સિલમાં હું જ્યારે ગયો 2000માં, ત્યારે મને થયું કે ખૂબ બંદૂકતાથી હું બહાર આવ્યો. અત્યાર સુધી અમદાવાદમાં હું અમદાવાદના ટોપ 5માં સીએ, એટલે આપણને લાગે કે આપણે કંઈક છીએ, પણ દિલ્હી જવું ને બીજા બધા કાઉન્સિલ મેમ્બરને સીએને મળ્યો તો લાગે કે મારી તો કોઈ હેસિયત નથી. અને ત્યારે સંજયભાઈ મેં આ વિચાર્યું કે તલાટી અને તલાટી બે પાર્ટનરથી ના ચાલે. મેં નવા પાર્ટનરો લીધા. બરોડાની જે ભાગીદાર હતી એની જુદી પેઢી હતી, એ મારી ફર્મ સાથે મર્જ કરી અને ધીમે ધીમે મેં મુંબઈ, દિલ્હી, સુરત, વડોદરા અને કોચીન ભાગીદારો કર્યા. તો એક વિઝન મોટું થયું, એનો બહુ મોટો ફાયદો થયો. એટલે મારું બી એવું માનવું છે કે ખૂબ બંદૂકતામાંથી બહાર આવવું હોય, સંકુચિત વિચારમાંથી, તો ફરો, દુનિયામાં ઘૂમો, લોકોને મળો, સંજયભાઈ જેવા લોકોના ભાષણો સાંભળો તો દ્રષ્ટિ ખુલશે, વિચાર મહત્ત્વના થશે. સાહેબ, આજે બહુ બધા છોકરાઓ સીએ થઈ રહ્યા છે, કેમ કે એક કેરિયર સિલેક્ટ કરે છે કે આમાં બહુ પૈસા છે, અથવા તો આ જે નવી પેઢી આખો બંધ કરીને સીએના ક્લાસીસ જોઈન કરે છે. સીએ કરી સારી વસ્તુ, આ દેશના ઇકોનોમી જનરેટ કરવી તો સારા સીએની જરૂર પડવાની છે. તો આ જે છોકરાઓ, આજે નવી પેઢી તમને સાંભળે છે અને એમની સામે એક સિઝન 3 પેઢી જનરેશનથી જે ઘરમાં સીએ હોય, આટલું મોટું કામ કરતા હોય, તો એવા સ્ટુડન્ટ જે લોકો સીએ કરી રહ્યા છે, એમને તમે કંઈક એવી કઈ ભૂલ કે જે લોકો ન કરવી જોઈએ તો એ સીએ થઈ શકે, એવી એક વાત ખાસ મારે આજે જાણવી છે તમારી પાસે. અને બહુ જરૂરી છે આ, જે હું જોઈ રહ્યો છું સીએના પ્રોફેશનમાં નહીં, ઇવન મેડિકલ પ્રોફેશનમાં પણ, વિથ રિસ્પેક્ટ, કે યંગ જનરેશન સીએમાં હવે ધીરજ નથી રહી. યસ. મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે મારા પિતાશ્રી પાસે મેં 3 ગાડી હતી જે પાર્ટનરશિપ ફર્મની હતી, તો મને મારી જે બહેન અમેરિકા ગઈ એનું જૂનું લેમ્બ્રેટા સ્કૂટર હતું એ આપ્યું, અને 2 વર્ષ સુધી મેં લેમ્બ્રેટા સ્કૂટર ઉપર બિલ માલિકની છોકરીને પાછળ બેસાડીને પ્રેક્ટિસ કરી. પહેલી ફિયાટ 20,000 રૂપિયામાં સેકન્ડ હેન્ડ લીધી અને 52,000 રૂપિયાની નવી મારુતિ 5 વર્ષ પછી મેં લીધી. આજના સીએને બીજા વર્ષે હોન્ડા લેવી છે ને 5મા વર્ષે મર્સિડીઝ લેવી છે. યસ. આ એક મેડ રશ જેને કહીએ, રેટ રેસ, આંધળી દોડમાં લોકો જે સપડાય છે, તેનાથી અમારી જે એથિકલ વેલ્યુ છે એમાં પણ ઘણીવાર સમાધાન થાય છે. અમારી જે સમાજમાં સ્ટેટસ ને રૂઆબ જે અમારા વખતે અમે જોતા હતા એ ઓછો થતો મને દેખાય છે. તેનું કારણ આ જ છે કે આ નવી પેઢી પૈસાની લાલચ માટે ઘણી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરે છે, અને જો તમે કોમ્પ્રોમાઇઝ કરો તો સ્વાભાવિક રીતે તમારી વેલ્યુ ઓછી થાય. એટલે મારે ત્યાં જે બી સીએ કરે, હું બધાને એ જ કહું છું કે પહેલાં અમને જ્યારે આજથી 15 વર્ષ પહેલાં, મારી શરૂઆતની પ્રેક્ટિસની વાત છોડો, આજથી 15-17 વર્ષ પહેલાં બી મારી ઓફિસમાં મહિને 15,000 ને 17,000 રૂપિયા પગાર માટે લોકો લાઈનમાં ઊભા રહેતા હતા. આજે સીએ થયા પછી પહેલા જ વર્ષે 1 લાખ રૂપિયા આરામથી મળે છે વર્ષે, આ મહિને, એટલે 10 લાખ રૂપિયાનું પેકેટ ભલભલા સીએને મળે છે. એટલે સીએની મહત્તા વધી છે, એનું નાણાકીય વળતર પણ ઘણું સારું છે, સમાજમાં એક બહુ નોબલ પ્રોફેશન ગણાય છે. દરેક માણસને સીએની જરૂર પડે છે. તો મારું ખાસ એટલે એ જે નવું જનરેશન આવી રહ્યું છે એને શું તમે કે આ ભૂલ તમે ના કરશો? મારું આ જ કહેવું છે, અમારી જે ઇન્સ્ટિટ્યૂટની ડિસિપ્લિનરી કમિટી છે એમાં બી અમે આવી જે ભૂલો કરે એ તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સજા આપતા હોઈએ છીએ, એમનું સર્ટિફિકેટ લઈ લેતા હોઈએ છીએ 6 મહિનાથી માંડીને લાઈફ ટાઈમ માટે. તો આ બધાને આવી સજાઓ આપી છે. હું ડિસિપ્લિનરી કમિટીમાં 2 વર્ષ રહ્યો, અને મારી સાથે કોલેજમાં જે 4 વર્ષ હતો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મોટી ફ્રોડ કર્યો હતો અને પકડાયો હતો અને ઇન્કમટેક્સે કમ્પ્લેન કરી હતી. તો મારી ડિસિપ્લિનરી કમિટીના ગાળા દરમિયાન અમે એને લાઈફ ટાઈમ માટે રિમૂવ કર્યો. આ અમારું સીએનું સ્ટાન્ડર્ડ છે. અને એનાથી પણ વધારે સંજયભાઈ, આજે મેં કહ્યું એમ, હું જ્યારે 1 માર્ક માટે ફેલ થયો ત્યારે મારા પિતાશ્રી એક્ઝામ કમિટીમાં હતો. અનિકેત તો ભણવામાં મારાથી પણ વધારે, પરંતુ એ જ્યારે ઇન્ટરમાં હતો ત્યારે કોસ્ટિંગનું પેપર બહુ જ અઘરું નીકળ્યું અને 2 માર્ક માટે ફેલ થયો. જે વખતે હું એક્ઝામ કમિટીનો ચેરમેન હતો પ્રેસિડેન્ટના નાતે, તો પણ કશું ના કરી શક્યો, અને અનિકેત બીજા વર્ષે સારી રીતે ઉત્તીર્ણ થયો. તો
ઇન્સ્ટિટ્યૂટનું જે અમારી એક્ઝામનું સ્ટાન્ડર્ડ છે એ આજે સર્વોચ્ચ છે અને સુપ્રીમ કોર્ટે બી એમના ચુકાદામાં કહ્યું છે કે એક્ઝામની સિસ્ટમ શીખવી હોય તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીએ પાસેથી શીખો. એટલે વિદ્યાર્થીઓએ આ સમજવાનું છે કે જ્યાં આટલી સુંદર પરીક્ષાની એક્ઝામની વ્યવસ્થા હોય ત્યાં આગળ આપણે એની નીતિમત્તા એના આદર્શોનું પાલન કરવું જોઈએ અને કોઈપણ રીતે આવી રીતે સંબંધોમાં કોમ્પ્રોમાઇઝ ના કરવા જોઈએ. તમે સાહેબ ICAIને બહુ અંદરથી જોયું છે, તમે એમાં કામ કર્યું છે, અનિકેતભાઈ કામ કરે છે, આખી સિસ્ટમને તમે જાણો છો. ભારતમાં ટેક્સની જે સિસ્ટમ છે એ પણ આપણે બધા સૌ સારી રીતે જાણીએ છીએ. તમે એવું કંઈ તમારા મનમાં છે કે જે તમે કરવા ચાહતા હતા પણ નથી થઈ શક્યું આ સિસ્ટમમાં, અથવા થવું જોઈએ ભવિષ્યમાં, એવી કોઈક વાત? મને ખબર નથી કે આનો જવાબ કઈ રીતે તમે આપી શકો, પણ હજુ કંઈક બદલાવની જરૂર છે અથવા એવું તમને લાગે છે કે બધું જે છે બધું બરાબર ચાલે છે? મને એવું લાગે છે કે આ ભારતમાં જે અંગ્રેજોના રાજ્ય પછી અમીચંદના જમાનામાંથી જે કરપ્શન ઘૂસ્યું છે એ એટલું ઊંડે સુધી ઘૂસી ગયું છે કે લાખ પ્રયત્નો કરીએ, કદાચ કૃષ્ણ ભગવાન ફરી અવતાર લે તો પણ કેટલું દૂર કરી શકે એ શંકાસ્પદ છે. અમે નાણામંત્રીને મળવાનો ઘણા અવસર થયા, પ્રધાનમંત્રીને બી મળ્યા, બીજા મિનિસ્ટરોને બી મળીએ, એમનું ધ્યાન બી દોરીએ કે સાહેબ આ કરપ્શન, લાંચ રૂશ્વત કેટલા હદ સુધી વિસરી રહી છે. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેસલેસ કરવાનો મેઇન કારણ એ જ હતું કે લોકો અધિકારીઓના સંપર્કમાં ના આવે અને પૈસાની આપલે ના થાય. પરંતુ કમનસીબે લોકો રસ્તા શોધી કાઢે છે. અને એમાં અમારા સીએનો બી હું કહીશ કે સીએ લોકો બી એ જ રસ્તો બતાવતા હોય છે કે કઈ રીતે એનો, કારણ કે લોકો કરચોરી કરે અને પકડાય તો એમાંથી છૂટવા માટે એમને લાંચ રૂશ્વત સિવાય બીજો રસ્તો દેખાતો નથી. એટલે અત્યારે અમે કાલે જ જ્યારે પ્રારંભનો સેમિનાર હતો, ગુજરાતમાંથી શરૂઆત થઈ, અમદાવાદમાં મોટા પાયે ચીફ કમિશનર, ત્યાં બી અમે કહ્યું કે આ 2025નો જે કાયદો સુધાર્યો એ ઘણું જ મહત્ત્વનું પગલું આવકવેરા 1961ના ઇન્કમટેક્સ એક્ટ પછી હવે ઇન્કમટેક્સ એક્ટ 2025 લાવવામાં આવ્યો, જેમાં ઢગલાબંધ સુધારા સિમ્પ્લિફિકેશનની દ્રષ્ટિએ કર્યા કે અર્થઘટનની જગ્યા ઘટી જાય અને ઝઘડા વિવાદો ઓછા રહે. જરૂર છે દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એના ક્લાયન્ટને કહેવાની કે હવે જ્યારે વિશ્વમાં બીજા બધા દેશો કરતાં આપણે ત્યાં ફક્ત 30%નો ટેક્સ, આજે ઓસ્ટ્રેલિયામાં 44% છે, અમેરિકાના અમુક રાજ્યોમાં 48% છે, ઇટાલીમાં 45% છે અને લોકો ભરે છે, તો આપણે ત્યાં શા માટે આટલી બધી કરચોરી થાય છે? હું ઘણા સમયથી કહેતો હતો કે 100 કરોડની વસ્તીમાં 15 થી 20 કરોડ કરદાતા જોઈએ, એમાં બધા નોકરિયાતો બિચારા વધારે ફસાય છે. આજે 140 કરોડની વસ્તીમાં ફક્ત 12 કરોડ રિટર્ન ભરાય અને એમાં બી 8 કરોડ રિફંડના રિટર્ન ભરાય તો ભારતનું અર્થતંત્ર ક્યાંથી મજબૂત થાય? એટલે કરદાતાઓએ બી સજાગ થવાની જરૂર છે કે હું આવક બતાવું, મારી મૂડી ચોપડે વધારું. હવે આખું વિશ્વ વેલ્યુએશન પર ચાલી ગયું છે. જેટલી તમારી નેટવર્થ વધારે એટલી તમારી વેલ્યુ વધારે, જેટલી તમારી વેલ્યુ વધારે એટલી તમારી પાસેથી લોકોના નાણાં બેન્કો તરફથી અથવા પબ્લિક તરફથી મળી રહે. તો આમાં એક ધરમૂળથી ચેન્જ કરવાની જરૂર છે. એ માટે ઇન્સ્ટિટ્યૂટો અમે ઘણા સેમિનારો કર્યા, પ્રોગ્રામો કર્યા, પરંતુ આપણે કહીએ મૂલો નાસ્તિ કુતો શાખા, જ્યાં સુધી મૂળમાંથી આ નહીં જાય ત્યાં સુધી એની શાખાઓમાં નહીં જાય. એટલે નવી જનરેશન માટે બહુ જ જરૂરી છે. અને હું કહીશ ચોક્કસ કે હા, નવી જનરેશન એવી ઘણી એવી છે કે જે લોકો રોકડા કમાતા નથી અથવા રોકડા બનાવતા નથી અને જ્યાંથી માંડીને છાપાનું બી પેમેન્ટ ઓનલાઈન અને બેંકથી કરે છે. તો આ સિસ્ટમ જો ભારતમાં આપણી ને મારી કદાચ હયાતીમાં ના થાય પણ 25 વર્ષે બી જો થાય, આપ તો 85થી વધારે જીવો, ઈશ્વરને પ્રાર્થના કરીશ તો એક આપણું સોનેરી ભારતનું સ્વપ્ન સાકાર થાય. પરંતુ જ્યારે GST અમલમાં આવ્યો ત્યારે મેં પબ્લિક લેક્ચરમાં કહેલું આજથી 5 વર્ષ પહેલાં કે દર મહિને 2 લાખ કરોડની કલેક્શન થાય એટલો સ્કોપ છે. આ 1 લાખે ના ચાલે. અને સિંહભાઈ આપ જુઓ છેલ્લા 2 મહિનાથી 2 લાખ પર પહોંચ્યા છે. તો 2 લાખથી 2.5 લાખનું જો GSTનું કલેક્શન આવે તો 30 લાખ કરોડ આ અને 40 લાખ કરોડ ઇન્કમટેક્સના આવે તો 75 લાખ કરોડમાં આપણું આખું બજેટ સમાઈ જાય. અને ભારતે કોઈ વ્યાજે પૈસા લેવાની જરૂર ના પડે ને અત્યારે જે વ્યાજ આપણે ચૂકવીએ છીએ 7-8 વર્ષમાં
વ્યાજની ચૂકવણી નીલ થઈ શકે એવું મારું સપનું છે. વાહ. પણ એના માટે તમામ કરદાતાઓએ પણ સાથ સહકાર આપવો જોઈએ. પેલું સાહેબ ફરીથી કોને કે 140 કરોડમાં કેટલા લોકો ટેક્સ ભરે છે? 12 કરોડ 12 કરોડ. અને એમાં 8 ગવર્મેન્ટ કરોડ એમાં 8 કરોડ તો રિફંડ એટલે ખાલી નહીં, ગવર્મેન્ટ સર્વન્ટ કેટલા 12 કરોડમાં? કે એને તો બતાવવું જ પડે પગાર. ગવર્મેન્ટ સર્વન્ટ અને બીજા તમામ પ્રાઇવેટ સેક્ટરમાં બી જે નોકરીઓ મહિને 2 લાખનો પગાર મળતો હોય કે 8 તો બિઝનેસ કરતા લોકો કેટલાને ખાલી નોકરી? 4 કરોડ 4 કરોડ ખાલી જે બિઝનેસ કરે છે એ લોકો ટેક્સ ભરે છે, અને બાકીના 8 કરોડ નોકરિયાતો ભરે છે. એટલે 140 કરોડ સામે 4%. સાહેબ, આપ મોદી સાહેબને મળ્યા, મોદી સાહેબ વિશે આપનો શું ઓપિનિયન છે? હાઉ યુ ફીલ કે કયા લેવલનો આ માણસ? બહુ જ આશાવાદી અને દેશ માટે કંઈક મરી કરવાની તમન્નાવાળા છે. કે 14 વર્ષની અંદર જે એમણે ધરમૂળથી અમુક ફેરફારો કર્યા છે એ આજે આપણે જોઈ શકીએ છીએ. પરદેશમાં આપ બી જાઓ છો, હું બી જાઉં છું. હવે ઇન્ડિયન પાસપોર્ટની વેલ્યુ આપણે જોઈ શકીએ છીએ. દુકાનમાં બી જાઓ તો પહેલાં ભારતમાંથી કોઈ માણસ દુકાનમાં જાય તો સેલ્સમેન એની સામે જોતો નહોતો. આજે 2 હાથ જોડીને આવકારે છે. એટલું ભારતનું માન અને પ્રતિષ્ઠા પ્રદેશમાં વધી છે. એનો શ્રેય મોટાભાગે હું મોદી સાહેબને આપીશ. પરંતુ હજી બી જે મને યાદ છે, અમે ઇન્સ્ટિટ્યૂટના ફંક્શનમાં મોદી સાહેબને બોલાયા ત્યારે એમણે કોંગ્રેસને પુષ્કળ જે આપણે સ્પષ્ટ શબ્દોમાં કહીએ કે ગાળો આપી. કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે $1 અને $1 હતો અને આજે કે 60 રૂપિયા થઈ ગયા છે. મોદી સાહેબ આવ્યા પછી 60ના 97 થઈ ગયા છે. આજે 97. અને મને એવું દેખાય છે કે મોદી સાહેબની આંખો પણ ફરકતી નથી. આ એક ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે આ બધા એરિયામાં મોદી સાહેબે અન્ય મિનિસ્ટરોને મંત્રીઓના સાથથી જે પગલાં ત્વરિત અને કડક લેવા જોઈએ એ લઈને ભારતનું અર્થતંત્ર વધારે મજબૂત થાય એના પ્રયત્ન કરવા જોઈએ. સાહેબ, બહુ એમ થોડો હાસ્યાસ્પદ સવાલ પૂછું છું. આ 97 રૂપિયા આપણે પહોંચ્યા છે, શું એ 50 એ ઘટાડી શકાય? કે હવે એ સ્થિતિ નથી રહી કે ઘટવાના કોઈ સ્કોપ નથી? ચોક્કસ ઘટાડી શકાય. અને હું કહું કે મારા અમેરિકાથી મિત્રો આવ્યા હતા ગઈ સાલ, જ્યારે $89 હતો ત્યારે મેં એમની સાથે શરત મારી હતી કે ડિસેમ્બર 26 સુધીમાં $80 થઈ જશે. અને તમે જુઓ તો સળંગ 3 મહિના ડોલર ઘટ્યો હતો. યસ, વચ્ચે. અને હવે આ જે વધી રહ્યો છે પરદેશમાં અત્યારે જે યુદ્ધના 2 જગ્યાએ ચાલે છે એનું કારણ છે. પરંતુ જો આ બંને રશિયા યુક્રેન અને ઈરાન અમેરિકાનું યુદ્ધ બંધ થાય આ તો ચોક્કસ મારી દૃષ્ટિએ 12 મહિના નહીં પરંતુ 24 થી 30 મહિનામાં ચોક્કસ ડોલર પાછો $85 આસપાસ તો આવી શકે એવું મારું દ્રઢપણે માનવું છે. ઓકે. હવે સાહેબ, થોડો જુદો સવાલ કે આજે જે છોકરાઓ CA થઈ જાય છે તો એમણે સીધું પોતાનું કામ શરૂ કરી દેવું જોઈએ અથવા કોઈ ફર્મ સાથે એમણે પ્રેક્ટિસ અનુભવ લઈને પછી પોતાનું કામ શરૂ કરવું જોઈએ? એમ તમારો શું ઓપિનિયન છે કે સીધા એમણે બજારમાં આવી જવું જોઈએ અને કે ભાઈ પડશે એવા દેવાશે, અથવા તો કોઈ આપ જેવા સિઝન આપના ત્યાં તો કેટલા બધા છોકરાઓ તૈયાર થઈને ઇન્ટેન્શન અને અત્યારે બહુ સરસ કામ કરે છે, તો એવો અનુભવ લેવો જોઈએ કે સીધું દરિયામાં પડી જવું જોઈએ? સારા સ્વિમિંગ કરતાં શીખવું હોય તો સારી ટ્રેનિંગ લો. પહેલાં સ્વિમિંગ પુલમાં પડો, પછી નદીમાં પડો અને પછી સમુદ્રમાં જમ્પ લાવો. એટલે જ્યાં સુધી કોઈ સારી ફર્મમાં તમને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય, GSTમાં, ઇન્કમ ટેક્સમાં, ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં, ઇન્ટરનલ ઓડિટમાં, સ્ટેચ્યુટરી ઓડિટમાં, મર્જર એક્વિઝિશનમાં, ફંડિંગમાં, હવે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે લગભગ 20 થી 22 ક્ષેત્રો પ્રેક્ટિસના છે. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ જે ફર્મ કામ કરતી હોય એમાં 2 થી 3 વર્ષ કામ કરો. તમારી દૃષ્ટિએ તમને જે લાયકાત છે એનાથી ઓછું મળે તો બી સ્વીકારી તૈયાર થાઓ, કોન્ફિડન્સ મેળવો અને પછી પ્રેક્ટિસ શરૂ કરો તો ચોક્કસ સક્સેસફુલ થાઓ. હમણાં સાહેબ તમારા ફાધરની વાત કરતા હતા, પછી તમે કીધું કે આજના CA થોડા એથિક્સ વિરુદ્ધ તમારી આટલી 400+ એસોસિએટ્સ, આટલી બધી 7 રાજ્યોમાં ઓફિસ અને આટલા બધા છોકરાઓ સરસ તૈયાર થઈને CA બહાર નીકળ્યા. તમે કોઈ વાર એવો પ્રોબ્લેમ ફેસ કર્યો કે તમે એથિક્સ માટે થઈને કોઈ કેસ જતો કર્યો અથવા કોઈ સારો ક્લાયન્ટ જતો કર્યો, એવું કોઈક વાત? લગભગ 2 વાર એવા પ્રસંગો બન્યા. પ્લીઝ કહો. કે એક તો હમણાં જ દાખલો આપું તાજેતરનો, લગભગ 8 મહિના ઉપરનો, કે જુદી જુદી પોલિટિકલ પાર્ટીઓ ખાલી પેપર ઉપર અસ્તિત્વમાં હતી જેમને ભારત સરકાર દ્વારા રેકગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીની મંજૂરી આપે. અને ઇન્કમ ટેક્સના કાયદામાં છે કે જો તમે પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપો તો તમને આવકમાંથી બજરે મળે. અને આ બધી પોલિટિકલ પાર્ટીઓ લોકો પાસેથી ચેક લઈને 95% પાછા પૈસા રોકડા આપતા હતા. આવી એક મોટી પોલિટિકલ પાર્ટીનો કેસ મારી પાસે આવ્યો કે સાહેબ આપણે તો આટલા કરોડો રૂપિયા લીધા ને આટલા કરોડ પાછા આપ્યા.
અને એ કેસ મેં સંપૂર્ણપણે લીધો, સમજ્યો, અને હું ઇન્કમટેક્સમાં ગયો તો સાહેબે જ મને કહ્યું કે સુનિલભાઈ, તમારું આટલું નામ ને પ્રતિષ્ઠા, અને અમે આવો કેસ લેશો? અને બીજા કલાકે હું ઓફિસમાં પાછો આવ્યો અને મેં કેસ પાછો આપ્યો. ઘણી સારી મોટી ફી મળે એવો કેસ હતો. બિલકુલ. અને આવો જ કેસ આજથી લગભગ 20 વર્ષ પહેલાં થયો હતો એક પ્રાઇવેટ કંપનીમાં, જેણે મોટા ફ્રોડ કર્યા હતા બેંકની સાથે અને અમુક લોકો સાથે બી. અને ઇન્કમટેક્સમાં પણ તેની ખબર પડીને એના પર મોટા એડિશન થયા. તો એ કેસ જ્યારે મેં લીધો ત્યારે એ વખતે મારા પિતાશ્રી જીવિત હતા. અને મેં ઘરે આવીને રાત્રે જમતા જ્યારે વાત કરી કે આવો કેસ આવ્યો છે અને મોટી ફી મળશે, તો મને કે ફી મહત્ત્વની છે કે આ માણસે બેંક સાથે ને લોકો સાથે દગો કરીને આવક મેળવી છે, એને બચાવવું મહત્ત્વનું છે. તો એ કેસ પણ મેં પાછો આપ્યો. એટલે હું સંત છું એવું નહીં કહું, પરંતુ જ્યાં સંપૂર્ણપણે બ્રેઇન હા પાડે, મગજ હા પાડે પણ હૃદય ના પાડે, એવા કામોમાં ના પાડતા હું શીખ્યો છું. અને લોકોને બી કહું છું કે ભાઈ ના કરો. યસ. અત્યારે જે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, એને તમે કેવી રીતે જુઓ છો? એમ ટૂંકમાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આજના સમયમાં, અથવા આ ક્યાં જઈને આપણે ઊભા રહીશું? એમ તમારી એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તમે શું કહો છો? હમણાં તાજેતરમાં જ ગયા મહિને ચાઇના જઈને આવ્યો. અને અત્યાર સુધી ચાઇનામાં જ ના જવું એવું મનમાં હતું કે આવા જેવા દેશમાં જવાય. પરંતુ લગભગ 17 દિવસની ત્યાંની મુસાફરી મને પછી લાગ્યું કે આપણે ચાઇનાથી પાછળ નથી પણ 100 વર્ષ પાછળ છીએ. ઓ માય ગોડ. જે હિસાબે ચાઇનાના લોકો કામ કરે છે, જે સિન્સિયરલી અને ડિવોટેડ, એ અહીંયા એનું 10% પણ નથી. બિલકુલ. અત્યારે તમે જુઓ જેટલા બી આ બ્રિજ બંધાય છે, વાડજથી માંડીને આપણા તમામ મોટા મોટા ઓજારો લઈને 2 કે 5 જણા કામ કરે. અને એ બી ધીરે કામ કરે, 2 કલાક થાય, ગરમી પડે એટલે ચા પીવા જાય, બાથરૂમ જાય, ફરવા જાય. ચાઇનામાં સવારે 8 વાગે કામ કરે, રાતના 8-12 કલાક સુધી 1 કલાકનો જે એને જમવાનો એ સિવાય 1 મિનિટનો રેસ્ટ ના લે. એટલી સિન્સિયરલી એ લોકો કામ કરે. એટલે જ્યાં સુધી દેશ પ્રત્યે અને મારા શેઠ માટે કે મને જેને કામ આપ્યું છે એના પ્રત્યે હું જો સિન્સિયર નહીં થઉં, ત્યાં સુધી આ દેશ આર્થિક પ્રગતિ નહીં કરી શકે. બહુ દુઃખની સાથે 60-70 કરોડ લોકો તો રેશન કાર્ડનું ખાય છે, જેની પ્રોડક્ટિવિટી કોઈ કામ. એ આપણી સરકારનો જ વાંક છે કે તમને ઘરે બેઠા અનાજ મળશે, ઘરે બેઠા સોનું મળશે, ઘરે બેઠા સબસિડી મળશે. શા માટે તમે લોકોને કામ મફતનું આપો છો? યસ. અત્યારની જે એડ્યુકેશન સિસ્ટમ છે એની કોઈ 1-2 ખામીઓ તમારે કહેવી, જેના કારણે યુથની પાસે કદાચ દિશા નથી. ને હવે મોદી સાહેબ સ્કિલ ડેવલપમેન્ટનું લાવ્યા છે એટલે હવે તો બધા માટે દિશા ખુલી છે, પણ આજની એડ્યુકેશન સિસ્ટમમાં ખામી શું છે, અથવા એમાં કયો એક સુધાર કરવો જોઈએ જે ભવિષ્યમાં એનો ફાયદો થાય એમ તમારી દ્રષ્ટિએ? કે તમે એજ્યુકેશન કોલેજો સાથે બી જોડાયેલા છો એટલે જસ્ટ પૂછું છું તમને. સંજયભાઈ, મારી દ્રષ્ટિએ એનો ઉત્તમ જવાબ તો તમે જ આપી શકો. સૌથી સારી સેવા અને કાર્ય સાથે સંકળાયા છો. પરંતુ મેં કહ્યું, કોલેજમાં બી હું એક્ટિવ હતો અને ત્યાર પછી પણ મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીમાં સરકાર દ્વારા 5 વર્ષ કામ કર્યું. મને એવું લાગે છે કે આપણી જે જૂની એજ્યુકેશનની ઘરેડ અને પદ્ધતિ છે તેમાં ધરમૂળથી ફેરફારની જરૂર છે. અને તેના માટે હિંમતભર્યા કામ અને પગલાં લેવા પડે. અમારી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ઇન્ડિયામાં એક ક્રેક્ટ કન્ટિન્યુઅસ રિસર્ચ ઇન એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એ કમિટી છે. અને દર 10 વર્ષે અમે એનું સિલેબસ બદલીએ અને જૂના જે કામના ના હોય કાઢીને નવા લાવીએ. હવે અમે 5 વર્ષ કરી કાઢ્યા કે દર 5 વર્ષે સિલેબસ બદલાય. ઓકે. વિશ્વમાં શું ચાલી રહ્યું છે, શેની જરૂર છે, અત્યારે એઆઈ મહત્ત્વનું છે કે સ્ટેટિસ્ટિક્સ જે કામમાં આવવાનું જ નથી એનું મહત્ત્વ છે. તો આ રીતે વિશ્વમાં જે રીતે અત્યારે સ્ટેનફર્ડમાં, હાર્વર્ડમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે, ડે ટુ ડે જરૂરિયાતમાં તમારે શું જાણવાની જરૂર છે એ આપવાને બદલે હજી પણ આપણે અકબર, બિરબલ અને હુમાયુ શીખવાડીએ. એટલે એ જ્યાં સુધી મજબૂત નિર્ણય લઈને, ભલે અમુક સમાજનો કે લોકોનો વિરોધ થાય તો પણ, જો આ ધરમૂળથી શિક્ષણ નીતિમાં ફેરફાર નહીં આવે તો આ દેશમાં હજી આપણે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા જ પછાત રહીશું અને પાછળ પડીશું. તમે સાહેબ એઆઈ શબ્દ બોલ્યા, તમારી ફિલ્ડમાં એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિલ્ડમાં એઆઈ ના આવવાથી શું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવરા થઈ જશે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફિલ્ડમાં એઆઈથી આવ્યા પછી અમારી કેપેસિટી પુષ્કળ વધી ગઈ છે.
અને સહેજ પણ 1% પણ ડેફિસિટ કે બિનજરૂરિયાત નહીં રહે. ઓકે. AI is going to support chartered accountant rather than replace chartered accountant. ક્યાં બાત હે. એટલે કોઈ ડરવાની જરૂર નથી, સહેજ કોઈ પણ ચિંતા નહીં ડરવાની. હું કરવાની. મારી જ વાત કરું કે તમે કોઈ અપીલ લઈને મારી પાસે આવ્યા કે સુલભી આ અસેસમેન્ટ ઓર્ડર છે ને મારે અપીલ કરવાની છે, તો હું વિચારું, ડ્રાફ્ટિંગ કરું, એક ડ્રાફ્ટ બને, પછી સુધારું અને પછી તમને આપું. આજે હું એઆઈને કહું એટલે 10 મિનિટમાં તમારી આખી અપીલ તૈયાર થઈ જાય, અડધો કલાકમાં તમારા કોમ્પ્યુટર પર આવે, 1 કલાકમાં હું ફાઇલ કરી શકું, જેમાં પહેલાં મારે 1 અઠવાડિયું થતું હતું. નહીં પણ તો ક્લાયન્ટ એવું નહીં કરે, એ જાતે જ નાખી દે. જો ક્લાયન્ટ જાતે કરી શકતો હોય તો ડાક્ટરોની બી જરૂર ના પડે, લોકો જાતે દવા લે. નહીં, એ તો મને સર્જરી યાદ છે કે આજથી વર્ષો પહેલાં પાર્ટનરશિપ ડીડમાં ફેરફાર કરવાના આવે તો એક ક્લાયન્ટ મારી પાસે આવ્યો કે સાહેબ ગઈ સાલ તમે આ ABC પાર્ટનર બનાવ્યા હતા, હવે આ C જાય છે ને D આવે છે, હું ઘરેથી બનાવીને લાવ્યો છું, જોઈ લો ને બરાબર છે. ત્યારે મેં કીધું કે સાહેબ જોવાના અને બનાવવાના પૈસા સરખા, તમે બનાવીને લાવો ને સસ્તામાં કામ અમે ના આપીએ. એમાં એકવાર જોઈએ એટલે બનાવવામાં જેટલી મહેનત એનાથી વધારે થાય ઉપરથી. એટલે એ શક્ય જ નથી. AI થી કોઈ ફરક નથી કોઈ પડવાનો. ફરક નથી પડવાનો. ઓકે. આપણે અમદાવાદમાં બેઠા છીએ. ખાલી અમદાવાદ વિશે, હું પણ 10 વર્ષથી અમદાવાદ શિફ્ટ થયો છું, 10 વર્ષથી અમદાવાદ રહું છું, અમદાવાદને મારી માતૃભૂમિ. 10 વર્ષ પછી અમદાવાદનો ગ્રોથ તમે ક્યાં જુઓ છો? ખાલી અમદાવાદની જ વાત કરીએ આપણે. અમદાવાદી છું એટલે નથી કહેતો, હા પણ સાચી વાત છે. પરંતુ ભારતના તમામ રાજ્યોના લગભગ તમામ શહેરમાં ઈશ્વરની કૃપાથી 9 વર્ષમાં કાઉન્સિલમાં મને જવાનો મોકો મળ્યો. પરંતુ જે હિસાબે અને જે રીતે અમદાવાદની પ્રગતિ થઈ રહી છે તે બહુ ઓછા શહેરોમાં થઈ છે. પૂનામાં થઈ રહી છે, બેંગ્લોરમાં થઈ છે, હૈદરાબાદમાં થઈ છે. હૈદરાબાદ અને બેંગ્લોરની દ્રષ્ટિએ આપણે હજી ઘણા પાછળ છીએ. 2 મહત્ત્વના કારણો છે. આજે મોદી સાહેબનું જે સ્વપ્ન હતું ગિફ્ટ સિટી, એ હવે લગભગ અમદાવાદની બાજુમાં જ થઈ ગયું. પરંતુ હજી પણ ગિફ્ટ સિટીમાં એટલા લોકો આવતા નથી, એટલા ફાઇનાન્શિયલ સેક્ટરના કામો પણ આવ્યા નથી. અને એનું મુખ્ય કારણ છે આપણી શરાબની નીતિ, દારૂબંધીની નીતિ. આજે બેંગ્લોરમાં, હૈદરાબાદમાં કે પૂનામાં સવારથી સાંજ કોમ્પ્યુટર પર કામ કર્યા પછી યંગસ્ટર્સને જોઈએ છે કે ફર્સ્ટ ક્લાસ પબમાં કે ક્લબમાં બેસીને એક ડ્રિંક લઈને આરામથી મિત્રો સાથે વાતો કરે, જેનો અહીંયા અભાવ છે. એટલે મોદી સાહેબ અને આપણા મંત્રીશ્રીઓએ હવે ગિફ્ટ સિટીમાં થોડી છૂટછાટ આપી છે, પરંતુ આ પાછેરામાં પહેલી પૂણી છે. પરંતુ એક ક્ષેત્રમાં જો થોડો ફેરફાર કરવામાં આવે, એક, અને બીજું કોમનવેલ્થ જે 2030માં આવી રહ્યું છે અને 36માં જો ઓલિમ્પિક આવે તો મારી દ્રષ્ટિએ અમદાવાદ અને ગાંધીનગર ક્યાં શરૂ થયું ને ક્યાં પત્યું હાલ જ એવું થઈ ગયું છે. એટલે અમદાવાદની હું બહુ મોટી દ્રષ્ટિએ જોઉં છું. આજથી 15 વર્ષ પહેલાં ફ્લેટ 2 થી 3 કરોડમાં મળતા હતા, અને કોઈ 4 કે 5 કરોડનો ફ્લેટ લેતો હો, આટલો મોંઘો ફ્લેટ. આજે અમદાવાદમાં 15 ને 20 કરોડના ઢગલા બંધ ફ્લેટો વેચાય છે, અને વેચાઈ જાય છે. એટલે પ્રગતિ થઈ રહી છે. બહારગામથી ઘણા પ્રદેશોમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે, અને ઉત્તરોત્તર હું પ્રગતિ જોઈ રહ્યો છું અમદાવાદની. એક જ તકલીફ છે કે અમદાવાદમાં આપણે ટ્રાફિકનું કોઈ પણ સિસ્ટમનું પ્લાનિંગ, આપણા કાકા સુરેન્દ્રભાઈએ બી મહેનત કરી. આટલી વિઝન હોવા છતાં બી તમે જુઓ, સિદ્ધુ ભવન રોડ અને પ્રહલાદનગર રોડ થાકી જાવ તો અડધો બનાવ્યો જેટલો પહોળો જોઈતો હતો એનાથી. એટલે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, એટલે લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ થયા છે. ગરમી બી એક મોટું કારણ છે. અમદાવાદમાં 45 ડિગ્રી ગરમી જો હોય અને છાંયડો શોધવા તમારે ઝાડ શોધવું પડે તો એ ગામમાં કે એ સિટીમાં રહેવાય નહીં. પુષ્કળ પ્રમાણમાં ઝાડ અને ગ્રીનરીની જરૂરિયાત છે. પરંતુ સાણંદ અને આજુબાજુ બાવળા, બગોદરા અને બધે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઘણું થઈ રહ્યું છે. વિરમગામમાં પણ પુષ્કળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ અમદાવાદનો વિકાસ આવતા 10 વર્ષમાં રીતે તો ઘણો સદ્ધર થશે. તલાટી સાહેબ, ખાનગી વાત આજે તમને પૂછું છું કે તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? મને નાનપણથી એક મગજમાં ઘૂસ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ 3 જગ્યાએ કરવાનું. ઓકે. લિક્વિડ, રિયલ એસ્ટેટ અને ગોલ્ડ એન્ડ સિલ્વર. તો શરૂઆતથી જ મેં પહેલાં રિયલ એસ્ટેટમાં કર્યું. એટલે અમુક કોર્પોરેટ હાઉસ લઈને એને ભાડે આપે, એટલે કંઈ બી શરીરને થાય કે આપણને થાય તો ભાડાની આવક થઈ શકે. ત્યાર પછી શહેરોમાં મેં 95માં રોકાણ કરવાનું પગલું ઝડપ્યું અને બહુ મોટા પાયે નુકસાન કર્યું.
એ જણાવવા પાસે સીએ હોવા છતાં બી લોકો પાસેથી ઉધાર લઈને મેં દેવું ચૂકવી અને એ મેં નુકસાન પૂરું કર્યું. અને ત્યારથી સોગન લીધા કે શહેરોમાં લેવેચ નહીં કરું. એટલે મારું બાકીનું મહત્ત્વનું રોકાણ અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં છે. અને ચોક્કસ પત્નીની જીદ તેમજ જરૂરિયાત માટે સોનું અને ઝવેરાતમાં શેર બજાર સિવાય આ ત્રણમાં તમે રોકાણ કરો છો. સાહેબ, બહુ બધી વાતો કરી. આજે જે નવા છોકરાઓ બિઝનેસમાં આવે છે, તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એક નવા બિઝનેસ એન્ટરપ્રેન્યોર જે લોકો નવું સ્ટાર્ટઅપ કરે છે, નાના પાયે 50 લાખ કરોડની લોન, તો એ લોકોએ કઈ ચીજો, કઈ ડિસિપ્લિન, 3 વાતો એવી કઈ છે એને ધ્યાન રાખવી જોઈએ, એને 100% ફોલો કરવી જોઈએ? કોઈ પણ સક્સેસફુલ સફળ બિઝનેસ થવા માટે આ બહુ મહત્ત્વની આપણે વાત કરી. ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન ઇઝ ધ મેજર ફેક્ટર ઇન ઇન્ડિયા. જે એમએસએમઈ અને નાના નાના ઉદ્યોગો બંધ થાય છે કે નુકસાન કરે છે, એનું મેઇન કારણ છે ફિનાન્શિયલ ઇનડિસિપ્લિન. લાંબા ગાળા માટે લીધેલી લોન ટૂંકા ગાળાના ધંધામાં વપરાય છે, અને ટૂંકા ગાળા વર્કિંગ કેપિટલ માટે લીધેલી લોન લોંગ ટર્મ એસેટ્સમાં રોકાણ થઈ જતું હોય છે. બીજું, માણસ પોતે ફાઇનાન્સમાં સદ્ધર હોય પરંતુ ઉત્પાદનમાં કે ધંધામાં આવડત ના હોય અને જો ઝંપલાવે તો એનું બીજું નુકસાન થતું હોય છે. એટલે જો તમે ધંધામાં નિષ્ણાત હો, પ્રોડક્શનમાં કે સેલ્સમાં કે પ્રોક્યોરમેન્ટમાં, તો તમારી પાસે ફાઇનાન્સ માટેનો બીજો ભાગીદાર કે સારો માણસ હોવો જરૂરી છે. એકલા હાથે બંને ક્ષેત્રમાં પહોંચી વળવું બહુ ડિફિકલ્ટ છે. અને ત્રીજું જે મહત્ત્વનું છે એ મારું જે છે એ લોકોનો વિશ્વાસ અને તમારી નીતિ. આ નીતિમત્તા જો રાખે માણસ, ફિનાન્શિયલ ડિસિપ્લિન કેળવે, તો ચોક્કસ એ આદર્શ ધંધાનો સક્સેસફુલ લીડર બની શકે અને બીજાને શીખવાડી પણ શકે. આજે તલાટી સાહેબની 75 વર્ષની ઉંમર છે. એમણે એમની કિડની વિશે, આંખો વિશે વાત કરી, એમને ગળામાં છતાં બી જે સ્પીડથી સાહેબ વાત કરે છે. છેલ્લો પ્રશ્ન લઈ લઉં. વાતો તો એમ થાય કે ઘણું બધું લખીને લાવ્યો છું, પણ એ તમે વાંચી લેજો કે વોટ હી એચીવ્ડ, અને બિલકુલ એથિકલી બધું જ, અને છતાંય આજે એક વિથ રિસ્પેક્ટ લોકો એમને યાદ કરે છે. સાહેબ, છેલ્લો સવાલ. તમે અહીં બેઠા છો અને હાલ ભગવાન એટલે યમરાજ આવી જાય કે ચલો તલાટી સાહેબ, તો શું કરો તમે? આ વિચાર મને છેલ્લા 3 વર્ષથી બહુ નિયમિત રીતે આવે છે. શું વાત છે? અને આ માટે હું બ્રહ્મયારી સ્વામી સાથે પણ મેં સત્સંગ કર્યો. અને મને થાય કે 75 વર્ષ થયા. મારા પિતાજી 93 વર્ષ જીવ્યા હતા, મારા દાદીમાં 95 વર્ષ જીવ્યા હતા. તો મને થાય છે કે 85-90 સુધી તો હું પહોંચીશ, જીનેટિકલી તો પહોંચશો જ. પણ અત્યાર સુધી શરીર સરસ હતું. આપે કહ્યું મને આ જુલાઈમાં 75 વર્ષ પૂરા થશે, ઓગસ્ટમાં પ્રેક્ટિસને 50 વર્ષ પૂરા થશે, અને ત્યાર પછી જાન્યુઆરીમાં લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થશે. એટલે ઈશ્વરે જો આ 3 સિદ્ધિ આપી હોય, દીકરો આ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રમુખ થઈને સારી પ્રેક્ટિસ કરતો હોય, બીજો દીકરો MBA છે, એનો પણ દીકરો એટલે મારો ગ્રાન્ડસન એ પણ હવે CA કરે છે, આરવ, તો ઈશ્વર આનાથી વધારે તમને શું સંતોષ ને સુખ આપે? એટલે મારી દ્રષ્ટિએ જો તમે પૂછો, મૃત્યુ આવે તો કોઈને ગમતું નથી, પણ જો આવે ને લઈ જાય તો એક હૃદય પર હાથ મૂકીને કહી શકું કે કોઈ વસવસો તો નથી કે આ કરવાનું રહી ગયું. સારામાં સારી ઘડિયાળ, સારામાં સારી પેન, સારામાં સારી ગાડી, સારામાં સારા કપડાં, જે શોખ હતા એ મા બાપના આશીર્વાદ ને ઈશ્વરની કૃપાથી મેળવ્યા છે. એટલે હવે એનો અફસોસ નથી. ક્યાં બાત! એટલે કોઈ રંજ જે જીવીએ બોનસ છે. આ હતા તલાટી સાહેબ. આજના યુથને કહું છું કે મેં જે નીચે બધું લખ્યું છે તમે વાંચજો. ક્યાંથી શરૂઆત કરીને માણસ ક્યાં પહોંચી શકે, પ્રોફેશનલી કામ કરીને કેટલું સરસ જીવન જીવી શકાય. અને એમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટ, એટલે હું માનું કે દુનિયાનો કોઈ પણ કમાતો માણસ એવો ના જેને CAની જરૂર ના પડે, પણ આવા એથિક્સ સાથે 3 જનરેશનથી જે લોકો માત્ર ડિવોટી CA તરીકે કામ કરતા હોય, જેના લોહીમાં જીનેટિક્સમાં જ CA આવતું, જો અમે જુઓ એમનો પૌત્ર પણ હવે CA કરી રહ્યો છે. તો આ હતા તલાટી સાહેબ. એમની જોડે સરસ મજાની વાતો કરી. ફરીથી બીજી વાર કોઈક આવા જ સરસ વ્યક્તિ સાથે તમને મળીશ. આજે રજા લઉં. થેન્ક યુ તલાટી સાહેબ, ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર સંજયભાઈ, ઘણો જ આનંદ થયો આપની સાથે વાતચીત. મને બહુ જ ખુશી થઈ તમારી જોડે આજે આવી સરસ મજાની વાતો. એટલે મેં કીધું બીજી વાતો નથી કરવી, આપણે જસ્ટ કંઈક એવું કરી જેનાથી લોકોને જાણવા મળે, અધર સાઇડ ઓફ તલાટી સર જાણવા મળે. થેન્ક યુ સો મચ.